Namaste, Shivsha. Welcome, students, to the second part of SYBCom's business communication. Today, we will be discussing about unit number 4, which is letters of complaints and એના adjustments કેવી રીતે કરી શકાય. તો બેઝિકલી when we start this unit, આપણને ખબર હોવી જોઈએ કે કમ્પ્લેન્ટના લેટર શું છે અને કેવી રીતે તમે એના એડજસ્ટ કરી શકો છો. સો ઓકેશન્સ ફોર રાઇટિંગ કમ્પ્લેન્ટ લેટર્સ. ક્યારે ક્યારે તમે કમ્પ્લેન્ટ લેટર્સ લખો છો. સો આપણે કમ્પ્લેન્ટ લેટર્સ ત્યારે લખીએ જ્યારે આપણી ડિલિવરી ઓફ ગુડ્સ લેટ થાય છે. there is late delivery of goods. રિસેપ્ટ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ હોય, કોઈ પણ ખામીવાળા ગુડ્સ આપણને મળતા હોય. સાથે સાથે there would be damaged goods that is received damaged goods તમને મળે છે. ફોર્થ આપણે ઓબ્ઝર્વ કરીએ there is shortage in goods. ગુડ્સમાં ખામી હોય છે. ફિફ્થ આપણે ઓબ્ઝર્વ કરી કે ખોટા ગુડ્સ આપણને મળ્યા, there is receipt of wrong goods. સિક્સ આપણે ઓબ્ઝર્વ કરી ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ, એટલે ખરાબ ક્વોલિટીના ગુડ્સ મળતા હોય. અને એટ આપણે ઓબ્ઝર્વ કરી છે there is a misbehavior of an employee. ખોટી એમ્પ્લોયની ગેરવર્તન થતી હોય. તો પહેલી વસ્તુ જે આપણે સમજવાની જરૂર છે કે આપણે બેઝિકલી કમ્પ્લેન્ટ લેટર્સ કેવી રીતે લખીએ છીએ. તો કમ્પ્લેન્ટ લેટર્સ લખતા વી વિલ બી ડિસ્કસિંગ અબાઉટ કમ્પ્લેન્ટ રિગાર્ડિંગ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ રેફ્રિજરેટર. તો જેમ તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ ફૂલ બ્લોક ફોર્મેટ ઓફ લેટર. અહીંયા તમે જોઈ શકો છો આ કોની તરફથી છે, તો આપણે કહી શકાય ફ્રોમ આપણે લખીએ છીએ. તો ફ્રોમ એની અંદર આપણે ઓબ્ઝર્વ કરી છે કમલેશ આર શુક્લા, નેમ ઓફ ધ ફ્લેટ, નંબર ઓફ ધ ફ્લેટ, નેમ ઓફ ધ ફ્લેટ એટલે 3 રજ એપાર્ટમેન્ટ્સ ટીમ્બાવાડી જુનાગઢ. ડેટ આપણે જોઈ શકીએ છીએ કે મંથ અને ડેટના ફોર્મેટની અંદર અને યર દેટ ઇઝ ફેબ્રુઆરી 28 2020. અને ટુ આપણે ઓબ્ઝર્વ કરી શકાય કોને આપણે પત્ર લખી છે, તો ટુ વિશાલ ઇલેક્ટ્રોનિક્સ MG રોડ જુનાગઢ. એમાં લખેલું છે ડિયર સર્સ, વી હેવ રિસીવ્ડ અ ડિફેક્ટ ઓફ ધ સબ્જેક્ટ લાઇન ઇઝ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ રેફ્રિજરેટર. ખામીવાળું ફ્રીજ આપણને મળે છે. તો આઈ રિફર ટુ ઇનવોઇસ નંબર. હવે ઇનવોઇસ નંબર જે સેલ થઈ હોય દેટ ઇઝ G3160 ડેટેડ 30th જાન્યુઆરી, અગેન્સ્ટ વિચ જેમાં કસ્ટમરે એક ખામીવાળું તો પહેલાથી લખેલું છે ડિફેક્ટિવ રેફ્રિજરેટર સબ્જેક્ટ લાઇનની અંદર વચ્ચોવચ લખેલું છે. એની સાથે આઈ રિગ્રેટ ટુ સ્ટેટ ધેટ રેફ્રિજરેટર ડઝ નોટ ગીવ ટ્રબલ ફ્રી સર્વિસ, એટલે ટ્રબલ ફ્રી સર્વિસ આપતી નથી અને ઘણી બધી ખામી આવે છે. I was tempted to buy Godrej refrigerator by your advertisement campaigns. તમારા જાહેરાતના ઝુંબેશના કારણે હું પ્રોત્સાહિત થયો કે હું ખરીદી કરું. In different newspapers and magazines, in the advertisement campaign, it is claimed that this new Pentacool model is completely noiseless. Completely noiseless છે, કોઈ અવાજ નથી. But my experience is contrary to this tall clips. મારો experience આ બધા tall clips ને અલગ પડે છે. So my refrigerator produces strange sound, એટલે અલગ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે, એટલે ખામીનું વર્ણન કરે છે. તમે જોઈ શકો છો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર પરિચય છે, સેકન્ડ પેરેગ્રાફની અંદર ડિસ્ક્રિપ્શન છે. So my refrigerator produces strange sound when it automatically gets on and off. So I believe that there is some manufacturing defect, કોઈ પણ ખામી હોય છે which causes this strange sound. I therefore request you to send your mechanic. આપણે રિક્વેસ્ટ કરી છે કે તમે મેકેનિકને મોકલો છો એટ વન્સ, એક જ સાથે, ટુ રિપેર ધ ડિફેક્ટિવ રેફ્રિજરેટર. કોઈ પણ પ્રકારની ખામીવાળું રેફ્રિજરેટર રિપેર કરવા માટે. યોર્સ ફેથફુલી, જે સાઇન વ્યક્તિ હોય કમલેશ શુક્લા. તો આ એક પ્રકારનો પત્ર બને છે. એ જ રૂપે આપણે બીજા પ્રકારનો પત્ર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે આ જ્યારે ફર્મ પોતે એટલે કોણ છે આની અંદર નિર્મલ ટ્રેડર્સ પોતે ફર્મ છે. એ પત્ર લખે છે, કોણે લખે છે, ફાર્મ પ્રોડક્ટ્સ. તો નિર્મલ ટ્રેડર્સનું નામ વચ્ચોવચ આવે છે. તો જેમ તમે જોઈ શકો છો 23 પંચનાથ પ્લોટ રાજકોટ મે 15 2020. ટુ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ફાર્મ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ SMG રોડ બેંગ્લોર. ડિયર સર્સ, સબ્જેક્ટ લાઇન ઇઝ રિસિપ્ટ ઓફ ડેમેજ ગુડ્સ. We are sorry to state that consignment of mango fruit, જે પણ mango fruit juice tins હતા, against our order number N386 of April 8 તારીખે જે મળી, has reached us in a badly damaged condition, જે બહુ ખરાબ ડેમેજ કન્ડિશનની અંદર રીચ થાય છે. On unpacking consignment, જ્યારે આપણે consignment unpack કરી છે, we discovered that as good as 300 tins were dented. 300 ટીન જેવા dented એટલે ખરાબ કન્ડિશનમાં હતા, ખોબા પડેલ છે. Moreover, 200 tins were punctured. 200 ટીન્સ ખરાબ એટલે પંચર થયેલા, મતલબ એમાંથી વેરાતું હતું. The consignment was supposed to be sent abroad. આ consignment આપણે અમે abroad મોકલવાના હતા. You can understand that these damaged tins cannot be sent to foreign customer. હવે આ foreign customer ને અમે મોકલી શકીએ નહીં. We believe that the damage is on account of improper packing. ખરાબ રીતે જે પેકિંગ થાય છે એના કારણે છે. So in our letter of order, અમારા letter of order ની અંદર we had specifically instructed, અમે specifically instruct કરતા હતા you to pack the tins in a wooden box. અમે tins નું packing wooden box માં કરીએ છીએ. But unfortunately the tins have been packed in paper boxes. Paper boxes ની અંદર packing થયેલું છે. Now we request you to replace this damaged tins by fresh ones. આ damaged tins ને fresh ones થી અમે replace કરવા માટે કહીએ હતા. Yours faithfully,
નિર્મલ ટ્રેડર્સ માટે જે એમના પાર્ટનર છે સાઇન ડિગ્નેટરી પીકે બક્ષી કરીને સાઇન કરે છે. તો જેમ તમે જોઈ શકો છો પહેલાની અંદર ઓર્ડરનો પરિચય, બીજાની અંદર ખામી શું આવે છે, ત્રીજાની અંદર શું ઉદ્દેશ્ય છે. તો આપણે આખા લેટરને આપણે 3 ફોર્મેટમાં ડિવાઈડ કરી શકાય. પહેલાની અંદર પરિચય ઓફ કમ્પ્લેન્ટ, બીજાની અંદર ડિસ્ક્રિપ્શન ઓફ કમ્પ્લેન્ટ, થર્ડ ની અંદર ઇન્ટેન્શન કે કેવી રીતે તમે સુધારી શકો છો. ફોર્થ આપણે ઓબ્ઝર્વ કરી છે કમ્પ્લેન્ટ રિગાર્ડિંગ રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ, ખોટા ગુડ્સ જે લેવાઈ જાય છે. તો વચ્ચે વચ્ચે આપણે ઓબ્ઝર્વ કરી છે there is પ્રતિક ઇલેક્ટ્રિકલ્સ. પ્રતિક ઇલેક્ટ્રિકલ્સમાં સાઈડમાં આપણે ઓબ્ઝર્વ કરી છે યુનિવર્સિટી રોડ રાજકોટ, માર્ચ 5th 2020, માર્ચ 5th 2020 ને આપણે ઓબ્ઝર્વ થાય છે. તો સૂર્ય ઇલેક્ટ્રિકલ્સ, સૂર્ય ઇલેક્ટ્રિકલ્સ 2 એડ્રેસ કહેવાય છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નડિયાડમાં. ડિયર સર્સ, રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ લાઈન આપણે ઓબ્ઝર્વ કરી શકાય રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ, સબ્જેક્ટ લાઈન ખોટા ગુડ્સ આપણને મળી ગયા છે. તો જેમ લખેલું છે we refer to your order number, પરિચય once again આપણે આપી છે, we refer to our order number P3514 of February 15 2020 પર ફેબ્રુઆરી 15 તારીખે placing an order for supply of 100 power light lamps, PL lamps of 14 watt capacity, 14 watt ની capacity સાથે. We regret to inform you that the consignment received by us contain different items, અલગ-અલગ items confirm કરે છે than the ones delivered by us. On opening the consignment, જેમ અમે consignment open કરી છે, we discovered that it is obtained due to 100 P.L lamps of 18 watt capacity. 18 વોટની કેપેસિટી છે, 14 વોટની કેપેસિટી નથી. We believe that it is due to carelessness on part of dispatch department. Dispatch department એ ખોટી goods અમને મોકલી દીધેલી છે. We request you to arrange for the dispatch of the desired goods. ઝડપથી અમે dispatch desired goods ની મોકલી શકી. Please also instruct us regarding goods wrongly delivered to us. જે ખોટા goods જે deliver થયા હોય. Yours faithfully for Pratik Electrical, signed dignitary સંજય વૈદ્ય, partner. એટલે જે પદવી છે. નેક્સ્ટ આપણે પત્ર જોઈ શકીએ છીએ કમ્પ્લેન્ટ રિગાર્ડિંગ શોર્ટેજ ઇન ગુડ્સ. તો શોર્ટેજ ઇન ગુડ્સ ની અંદર કેનાલ રોડ, વન્સ અગેન કમ્પ્લેન્ટ કરનાર ભારત ટ્રેડર્સ છે. કેનાલ રોડ રાજકોટ, જે અમૂલ મિલ્ક પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વેચે છે. સો અમદાવાદ રોડ ની અંદર. ડિયર સર્સ, અવર ઓર્ડર નંબર 369 ઓફ જાન્યુઆરી 10th, અમારો ઓર્ડર નંબર 369 છે ઓફ જાન્યુઆરી 10th માં. એમાં શું ખામી થઈ? થેન્ક યુ ફોર ધ પ્રોમ્પ્ટ એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર નંબર 369 of January 30th for supply of 500 tins of milk powder. We regret to inform you that some of the tins, અમુક tins deliver થયા હતા, are falling short. જે printed weight થી હોય એનાથી ઓછા પડતા હતા. So as you know, we had placed an order for the supply of 500 tins of milk powder, each weighing 1 kilo. On close inspection, સ્પષ્ટ રૂપે inspection કરતા we discovered that as many 200 tins are falling apart short of the printed weight. જે printed weight હોય એનાથી 100 ગ્રામ જેટલું ઓછું પડે. This consignment was supposed to be sent abroad. આને પણ અમે મોકલવા માંગતા હતા, પણ આ બધા આ જે ટિન્સ કહેવાય છે એમાં વજન ઓછો છે. So this cannot be sent to a foreign client. We therefore request you to replace these tins by new ones. નવા ટિન્સ તમે replace કરી છે having proper weight. We think that each tin should be properly weighed before it is packed. And yours faithfully for Bharat Traders, signatory SK Trivedi, partner. Complaint regarding misbehavior of a salesman. Jayesh Arsha, 23rd જયેશ આરશા કમ્પ્લેન કરે છે 23rd ગોયલ ટાવર્સ, સેટેલાઇટ રોડ, અમદાવાદ, રાવજી સુપર માર્કેટ, પાલડી 4 રસ્તા, પાલડી, અમદાવાદ. ડિયર સર, તમારા એક સેલ્સમેને મિસબિહેવ કર્યું છે. I happened to visit your famous departmental store last Tuesday, but I regret to state that my last visit of yours was very unpleasant. ન ગમ્યું મને. I wanted to purchase a mixture grinder from your store. I went to the concerned department. The counter salesman, Mr. A.G. Thomas, was busy talking to another salesman. અમુક ટાઈમ વેઇટ કર્યા પછી I requested him to display various models of mixer grinder, but instead of attending, he insulted me by using foul remarks. બહુ ખરાબ ભાષામાં ઉપયોગ કર્યો છે. Ultimately, I walked out of your store without purchasing mixer. હું તમારા સ્ટોરમાંથી બહાર નીકળી ગયો. હું તમારા કસ્ટમરનો રેગ્યુલર કસ્ટમર છું સ્ટોરનો. I was not expecting this kind of behavior from a salesman. As a well wisher of your store, I am bringing this fact to your notice. આ અમે તમારા ભાગમાં લાવવા માંગી. Yours faithfully, signed dignitary જયેશ શાહ. યુનિવર્સિટીની અંદર તમે જોઈ શકો છો કે આ બધા પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે જે તમારે ખાસ કરીને અટેન્ડ કરવાના રહે. આમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન લેટરને તમે પ્રેક્ટિસ કરીને પણ તમારા નોટની અંદર કે તમારા અસાઇનમેન્ટમાં લખી શકો છો. યાદ રાખો, ફોર્મેટ અને વિધાઉટ સ્પેલિંગ મિસ્ટેક, પંક્ચ્યુએશન માર્ક્સ અને નોટેશન્સની સાથે લખો તો પ્રોપર સ્કોરિંગ થાય. So that's all for this part of the video. Thank you very much for patiently listening me. Have a nice day.